લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરના નવજીવન રોડ પર આવેલી લક્ષ્મી જ્વેલર્સ દુકાનમાંથી ચોરીની ઘટના સામે આવી છે. વીંટી ખરીદવાના બહાને આવેલા એક કપલે દુકાન માલિકની નજર ચૂકનો લાભ લઈ ₹70,000ની કિંમતની સોનાની વીંટી ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે. લક્ષ્મી જ્વેલર્સ માલિક રમેશભાઈ સોનીએ જણાવ્યું કે તેઓ દુકાનમાં એકલા હાજર હતા ત્યારે એક યુવાન કપલ સોનાની વીંટી જોવા માટે દુકાનમાં પ્રવેશ્યું. કપલ વીંટીના વિવિધ મોડલ જોવા લાગ્યું ત્યારે થોડાક સમયમાં બીજું કપલ ચાંદીની પાયલ ખરીદવા માટે દુકાનમાં આવ્યું. એક સાથે બે ગ્રાહકો આવતા વેપારીનું ધ્યાન ભટકતા કાઉન્ટર પર મૂકેલ લગભગ 70,000ની કિંમતની સોનાની વીંટી ગાયબ થઈ ગઈ. શંકાસ્પદ બાબત જણાતા વેપારીએ દુકાનમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, જેમાં પ્રથમ આવેલા કપલે જ વીંટી ચોરી કરી દુકાનમાંથી નીકળી જતા હોવાનું સ્પષ્ટપણે દેખાયું હતું. ઘટનાની જાણ થતાં વેપારીએ તરત જ કલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ તથા લોકેશન ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરી છે. નવજીવન રોડ વિસ્તારમાં વેપારીઓને આ ઘટનાને લઈ ભયનું વાતાવરણ સર્જાયું છે. પોલીસ દ્વારા વેપારીઓને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. મારું નામ રમેશચંદ્ર તુલસીરામ સોની છે. હું બપોરના ટાઈમે એકલો દુકાને હતો અને મારી સાથે જે નાનો છોકરો હોય છે એ બંને હતા. એ દરમિયાન સૌ પ્રથમ એક કપલ આવે છે દુકાનમાં અને એ સોનાની વીંટીઓ જોવા માગે છે. હું સોનાની વીંટીઓ બતાવું છું. એ દરમિયાન બીજું કપલ એન્ટર થાય છે અંદર અને એ લોકો ચાંદી વિશે પૂછતાછ કરવા માંડ્યા. એટલે મેં એમને કીધું કે સાઈડમાં બેસો, હું તમને જોડે પછી વાત કરીશ, કેમ કે હું ડિસ્ટર્બ થઈ જઈશ તો બંને બાજુ હું નહીં કરી શકું. છતાં એમને એક બાજુ બેઠા પછી મને ડિસ્ટર્બ કર્યો. એ દરમિયાન આ લોકોએ બીજી વીંટીઓના ભાવતાલ કરાવવાનું ચાલુ કર્યું અને એ ભાવતાલમાં એમને એક વીંટી સરકાવી લીધી. અને એ દરમિયાન પહેલાં શું થયા કે જે ચાંદીનો ભાવતાલ કરતા હતા એમને મેં ના પાડી એટલે બહાર જતા રહ્યા. અને પછી પેલા લોકો ભાવતાલ કરતા હતા એ પણ એમને એવું લાગ્યું કે આપણું કામ થઈ ગયું છે અને પેલા જતા રહ્યા છે સુરક્ષિત. એટલે એ પણ શાંતિથી કે સારું અમે જોઈને દીદીનું માપ લેવું પડશે, એ દીદીને લઈને આવીએ છીએ એમ કહીને દુકાનમાંથી નીકળી ગયા. એ દુકાનમાંથી આ જગ્યાએથી આ વીંટી હતી ને એ મેં અહીંયા મૂકેલી હતી, અહીંયા આ રીતે મૂકેલી હતી. બસ બેસો વાંધો નહીં. આમ મૂકી એટલે અહીંથી એને આમ કાઢી લીધી. એ મેં પોલીસમાં ફરિયાદ પણ કરેલ છે. પોલીસવાળા આ બાબતે તપાસ કરી રહ્યા છે અને ઝડપથી સારી તપાસ કરે એવું હું ઈચ્છું છું.